મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉના ભાવનગર નેશનલ હાઈવે પર આવતા નાઠેજ, વ્યાજપુર, સમઢિયાળા, રામેશ્વર તેમજ ગાંગડા ગામ પાસે સર્વિસ રોડ અને સર્કલ ના હોવાને કારણે અકસ્માત થઈ રહ્યા છે, જેથી ઉના ભાવનગર સોમનાથ હાઈવે પર આવતા 15 થી 20 ગામના સરપંચો, આગેવાનો અને ગ્રામજનો દ્વારા ઉના ભાવનગર સોમનાથ હાઈવે ઉપર સર્વિસ રોડ અને સર્કલ બનાવવા બાબતે ઉનાના કાર્યશીલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે રૂબરૂ સ્થળની મુલાકાત લીધી હતી અને આજુબાજુના ગામ લોકોને તેમજ વાહન ચાલકોને પડતી હાલાકી દૂર કરવા, સર્વિસ રોડ અને સર્કલ બનાવવા આ સમસ્યાનો વહેલી તકે નિકાલ કરવા માટે ડેપ્યુટી કલેક્ટર શ્રી સીપી હિરવાણિયા સાહેબ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ધારાસભ્યશ્રીએ સૂચના આપી હતી. આ તકે સરપંચશ્રીઓ, આગેવાનશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સંજયસિંહ પરમાર, સિટી ક્રાઇમ ન્યૂઝ, ઉના.